હર હર મહાદેવ મિત્રો, તો આપ સૌનું સ્વાગત છે વૈષ્ણવી સત્સંગમાં। તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જે ત્રંબકેશ્વર ભોળાનાથનો 8મો અવતાર છે, જે ગૌતમ નામે પ્રસિદ્ધ થયો છે, જે ગૌતમી નદીના કિનારે આવેલું ત્રંબકેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે, તેનું પ્રાગટ્ય, તેની મહાત્મય કથા અને તેની સાથે સંકળાયેલી ગૌતમની કથાનું વર્ણન આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે। જે શિવપુરાણ મુજબ છે, જે શિવપુરાણના અધ્યાયમાં આપેલું છે, તે આપણે આજે આ વિડીયોમાં શ્રવણ કરીશું। અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી આપણને શિવગતિની પ્રાપ્તિ થાય છે। શિવગતિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ। તો ચાલો આજે આપણે ગૌતમની કથા સાંભળીએ। શિવ મહાપુરાણના કોટિ રુદ્ર સંહિતાનો અધ્યાય 24મો, જેમાં શ્રી ત્રંબકેશ્વરનું મહાત્મ્યનું વર્ણન કર્યું છે, તે આપણે શ્રવણ કરીએ। સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ ઋષિઓ, સતગુરુ વ્યાસ પાસેથી મેં જે રીતે સાંભળ્યું છે તે કથા તમે સાંભળો। એ પાપનો નાશ કરનારી છે। પૂર્વ ગૌતમ નામે પ્રખ્યાત ઋષિવર હતા અને અહલ્યા નામે તેમની પત્ની હતા। તે પરમ ધાર્મિક હતા। દક્ષિણ દિશામાં બ્રહ્મ નામે જે પર્વત છે, ત્યાં એ ગૌતમે 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું। હે ઉત્તમ વ્રતધારી ઋષિઓ, કોઈ વેળા ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ, બિલકુલ વરસાદ જ ન વરસ્યો, જેથી લોકો દુઃખી પામ્યા। પૃથ્વીની સપાટી પર કોઈ પણ ઠેકાણે લીલું પાંદડું પણ તે વખતે દેખાતું ન હતું। તે પછી જીવોના પ્રાણને ધારણ કરનારું પાણી તો ક્યાંથી દેખાય? એ વખતે તે મુનિઓ, મનુષ્ય, પશુઓ, પંખીઓ તથા મુગલાઓ ત્યાં જ્યાં 10 દિશાઓમાં જતા રહ્યા। તે અનાવૃષ્ટિ જોઈને ઋષિઓ તથા બ્રાહ્મણો પ્રાણાયામ તપ બન્યા અને કેટલાક તો ધ્યાનપરાયણ થઈને એ અતિ ભયંકર કાળ વિતાવા લાગ્યા। ગૌતમે પોતે પણ તે વેળા વરુણને ઉપદેશીને ઉત્તમ તપ કરવા માંડ્યા। 6 મહિના સુધી તે પ્રાણાયામમાં જ લીન રહ્યા। પછી વરુણદેવ તેમને વરદાન દેવા આવ્યા। તમે વરદાન માગો, હું પ્રસન્ન થયો છું, એવું વચન તે વરુણે કહ્યું। પછી ગૌતમે તે વખતે વરુણની પાસે વરસાદની માંગણી કરી, એટલે કે બ્રાહ્મણો તે વરુણે ગૌતમ મુનિને પ્રત્યે કહ્યું। વરુણ બોલ્યા, દેવોની આજ્ઞા ઓળંગીને હું વરસાદ કઈ રીતે કરું? એ મારાથી બને તેવું નથી, માટે તમે બીજું માગો। તમે સારી રીતે સમજો છો, તમે બીજું જે માગશો તે હું તમારું વચન કરીશ। સૂત બોલ્યા, મહાત્માએ એ વરુણનું વચન સાંભળી પરોપકારી ગૌતમે આ વાક્ય કહ્યું। ગૌતમ બોલ્યા, હે દેવેશ્વર, જો તમે પ્રસન્ન થયા છો અને જો તમારે મને વરદાન દેવું છે, તો આજે હું જે માગું છું તે તમારે મને આપવું પડશે, કારણ કે તમે જળના સમુદાયના ઈશ્વર છો। તેથી હે સર્વદેવોના ઈશ્વર, તમારે મને કાયમ ફળદાય અને અખૂટ એવું દિવ્ય જળ આપવું જોઈએ। સૂત બોલ્યા, અમે તે ગૌતમે પ્રાર્થના કરી એટલે વરુણે તેમને વચન કહ્યું, તમે ખાડો કરો। વરુણે એમ કહ્યું ત્યારે ગૌતમે 1 હાથ ઊંડો અને લાંબો પહોળો ખાડો ત્યાં કર્યો। ત્યારે વરુણ દિવ્ય જળથી ભરી દીધો। પછી જળના સ્વામી વરુણદેવે પરોપકારથી શોભતા તે મુનિશ્રેષ્ઠ ગૌતમને કહ્યું। વરુણ બોલ્યા, હે મહામુનિ, આ ખાડામાં તમારા માટે અખૂટ જળ થાઓ, જે પૃથ્વી પર તીર્થ બની તમારા નામે પ્રખ્યાત થશે। આ ખાડા પર જે દાન કર્યું હશે, હોમ કે તપ કર્યો હશે, અથવા દેવોનું પૂજન અથવા તો પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હશે, તે બધું અખૂટ જશે, અવિનાશી ફળ આપનાર થશે। સૂત બોલ્યા, મહર્ષિ ગૌતમે સ્તુતિ કરેલા વરુણદેવ એમ કહી અદૃશ્ય થયા। મુનિ ગૌતમ પણ એ જ રીતે પરોપકાર કરી સુખ પામ્યા। ખરેખર મોટા પુરુષોનો આશ્રય હર કોઈ પુરુષોને મોટાઈ પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે। મહાપુરુષો જ એ જ સ્વરૂપ જોઈ શકે છે, એ બાબત સમજી શકે છે। બીજા અસુખ દૃષ્ટ લોકો એ વસ્તુ સમજી શકતા નથી। માણસ જેવા પુરુષોને સેવે તેવું ફળ મેળવે છે। મોટા પુરુષોની સેવાથી મોટાઈ મેળવે છે, હલકાની સેવાથી હલકાઈ પામે છે। સિંહને ઘેર સેવા કરી હોય તો મોતીઓ મેળવી આપનાર થાય છે, પણ શિયાળને ઘેર સેવા કરી હોય તો હાડકાં જ મેળવી આપનાર થાય છે।
ઉત્તમ પુરુષોનો એ સ્વભાવ છે, તેઓ પારકું દુઃખ સહન કરી શકતા નથી. બીજાને જે દુઃખ થાય તે એમને પોતાને જ થયેલું માની લઈ તેઓ પારકાનું દુઃખ દૂર કરે છે. વૃક્ષો, સોનું, ચંદન, શેલડી એ પરોપકાર કરવા માટે જેવા ચતુર અને સમર્થ થાય તેવા બીજા કોઈ પણ પરોપકાર કરવા ચતુર કે સમર્થ થતા નથી. દયાળુ, નિર્ભય, ઉપકારી અને જીતેન્દ્રિય આ 4 પૂર્ણ પુરુષોની થાંભલાઓની આ પૃથ્વી ટકી રહી છે. પછી ત્યાં અતિ દુર્લભ એ જળ પ્રાપ્ત કરી ગૌતમે તે વેળા કર્મ કર્યું અને પછી તે મુનીશ્વરે હવન હોમ માટે તે જ ઠેકાણે ડાંગર, જવ, સામો, મોરૈયો વગેરે અનેક જાતના ધાન્ય વવડાવ્યા. વળી ત્યાં અનેક જાતના ધાન્ય, વિવિધ વૃક્ષો, પુષ્પો તથા અનેક પ્રકારના ફળો પણ થઈ પડ્યા. તે સાંભળી બીજા હજારો ઋષિઓ, મનુષ્ય, પશુઓ, પંખીઓ તથા બીજા ઘણા જીવો પણ ત્યાં આવી પહોંચ્યા. પૃથ્વીની સપાટી પર એ વન સર્વશ્રેષ્ઠ તથા સુંદર થઈ રહ્યું અને પેલા અખૂટ જળ દેનાર ખાડાને લીધે એ અનાવૃષ્ટિ પણ કોઈને દુઃખ દેનારી થઈ નહીં. એ વનમાં અનેક ઋષિઓ પણ શુભ કર્મોમાં પરાયણ થઈ પોતાના શિષ્યો, પત્નીઓ તથા પુત્રો સહિત રહેવા લાગ્યા. તેઓએ પણ એ દુકાળનો સમય ગાળી કાઢવા માટે ત્યાં ધાન્ય વવડાવી દીધા. એમ તે વનમાં ગૌતમના પ્રભાવથી આનંદ થઈ રહ્યો હતો. આ સાથે શિવ મહાપુરાણનું 4થું કોટિરુદ્ર સંહિતામાં ત્રંબકેશ્વરનું મહાત્મ્ય વિશેનો ગૌતમના પ્રભાવનું વર્ણન નામનો 24મો અધ્યાય સમાપ્ત થાય છે. અધ્યાય 25મો, જેમાં ગૌતમ સામેની દુર્જનતાનું વર્ણન. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, કોઈ વેળા ગૌતમે જ પાણી માટે પોતાના શિષ્યોને ત્યાં મોકલ્યા. એટલે તેઓ હાથમાં કમંડલ લઈ ભક્તિપૂર્વક ત્યાં ગયા. પરંતુ જ્યાં જળ માટે અનેક ઋષિ પત્નીઓ પણ આવી હતી. તેઓએ પેલા શિષ્યોને જળની પાસે જોયેલા એકદમ અટકાવ્યા અને તે પછી જ તમારે દૂર રહી પાણી ગ્રહણ કરવું એમ તેઓએ એ શિષ્યોનો તિરસ્કાર કર્યો. તે વખતે ત્યાંથી પાછા ફરી એ શિષ્યોએ ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને જણાવ્યું. એટલે તે પોતે એ શિષ્યોને આશ્વાસન આપી સાથે લઈને ત્યાં ગયા અને તે તપસ્વીની એ પાણી લઈને ગૌતમ ઋષિને આપ્યું. એમ દરરોજ પાણી મેળવી ઋષિ શ્રેષ્ઠ ગૌતમ ચલાવી લેવા લાગ્યા. પેલી ઋષિ પત્નીઓ તેથી ક્રોધે ભરાય તેઓએ અહલ્યાનો પણ તિરસ્કાર કર્યો અને ત્યાંથી પાછી ફરી તે કુટિલ એટલે કે ખરાબ આશ્રયવાળી તે બધી ઋષિ પત્નીઓ પોતપોતાના ઝૂંપડામાં ગઈ. પછી દુષ્ટ આશ્રયવાળો તે સ્ત્રીઓએ એ બધું વૃત્તાંશ એથી ઉલટું જ પોતપોતાના સ્વામી આગળ જણાવ્યું. પછી એ મહર્ષિઓ પણ તે સ્ત્રીઓનું વચન સાંભળી ભાવિ કર્મને વંશ થઈ તે વેળા ગૌતમ ઉપર અત્યંત ક્રોધ ભરાયા. તે દુષ્ટ બુદ્ધિ ઋષિઓએ ખૂબ ક્રોધાયમાન થઈ ગૌતમને જ વિઘ્ન કરવા માટે અનેક જાતના પૂજા સાહિત્યથી શ્રી ગણેશનું પૂજન કર્યું. ત્યારે ભક્તોને આધીન રહી ફળ આપનાર ગણનાયક શ્રી ગણેશપતિએ વખતે પ્રસન્ન થઈ તેમને કહેવા લાગ્યા. ગણેશ બોલ્યા, હું તમારા પર પ્રસન્ન થયો છું. તમે વરદાન માગો, હું તમારું કર્યું કાર્ય કરીશ. તેમનું એ વચન સાંભળી એ ઋષિઓએ તે વેળા કહ્યું. ઋષિઓ બોલ્યા, તમારે જો વરદાન દેવું હોય તો તમે આમ કરો કે ઋષિઓ દ્વારા તિરસ્કાર કરી ગૌતમને પોતાના આશ્રમમાંથી બહાર કાઢો. સૂત બોલ્યા, તેમણે એવી પ્રાર્થના કરી એટલે સજ્જનોની ગતિરૂપ શ્રી ગણપતિ ખૂબ હસીને તેમને પ્રીતિથી બોધ આપતા કહેવા લાગ્યા. ગણેશ બોલ્યા, હે ઋષિઓ, તમે બધા આ યોગ્ય કરતા નથી. અપરાધ વિના તેમના પર ક્રોધ કરતા અને નુકસાન થવાનું છે. જેમણે પહેલાં ઉપકાર કર્યો હોય તેમને દુઃખ દેવું તે હિતકારક થતું નથી. છતાં જેઓ તેમને દુઃખ દે છે તેઓ આ લોકમાં નાશ થાય છે. આવું મારા પૂજ્યરૂપ તપ કરી તમારે ઉત્તમ ફળ સાધવું જોઈએ. તમારે પોતે શુભ ફળનો ત્યાગ કરી કોઈનું અહિત સાધવું ન જોઈએ. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિઓ, તેમનું એવું વચન સાંભળી તે મુનિઓ એ વેળા બુદ્ધિનો મોહ જ પામ્યા હતા. તેથી તેમણે આવું જ વચન કહ્યું. ઋષિઓ બોલ્યા, હે સ્વામીન, તમારે એમ જ કરવું યોગ્ય છે, એમાં ફેરફાર કરવાનો નથી. એ રીતે તેમણે કહ્યું. ત્યારે શ્રી ગણેશદેવ આવું વાક્ય બોલ્યા. ગણેશજી બોલ્યા, દૃષ્ટ કદી સજ્જન થતો નથી અને સજ્જન કદી દૃષ્ટ થતો નથી. એમ બ્રહ્માએ જે કહ્યું તે નક્કી ખરું જ છે. પહેલાં જે કાળે તમને અત્ર વિના દુઃખ થયું હતું તે સમયે મહર્ષિ ગૌતમે જ તમને સુખ આપ્યું છે.
એ તમે ભૂલી ગયા છો અને હવે તમે એ જ ગૌતમને દુઃખ દો છો એ લોકમાં અતિશય અયોગ્ય છે. તેનો તમે બરાબર સંપૂર્ણ વિચાર કરો. તમે સ્ત્રીઓના બળથી અથવા હઠથી મોહિત થયા છો, તેથી મારું વચન માનશો નહીં, પરંતુ એથી એ ગૌતમનું ઉલટું વધારે હિત થવાનું છે એ નક્કી છે. એ ગૌતમ તો ઋષિઓમાં શ્રેષ્ઠ છે, તેથી તેણે ફરી સુખ જ આપશે. છતાં મારે આમ તમને દુઃખ કરાવવું તે યોગ્ય થવાતું નથી, માટે તમે બીજું જ વરદાન માગો. સૂત બોલ્યા, મહાત્મા એ ગણેશે તે ઋષિઓને એમ કહ્યું, તો પણ તેઓએ એમનું એ વચન ન માન્યું. તે વખતે શિવપુત્ર ગણેશે ભક્તિહીનપણાને ઉદાસીને મન સાથે દુષ્ટ બુદ્ધિ ઋષિઓને કહ્યું. ગણેશ બોલ્યા, તમે જે માગો છો તે હું અવશ્ય કરીશ, પરંતુ પાછળથી જે થવાનું છે તે અવશ્ય થશે જ. એમ કહી તે અદૃશ્ય થઈ ગયા. ગૌતમ પણ એ મુનિઓનું દૃષ્ટ આસક્ત જાણતા જ હતા, છતાં તેમણે આનંદયુક્ત મનથી પત્નીની સાથે રહી પોતાનું તે નિત્યકર્મ કરવા લાગ્યા. એ અરસામાં વરદાનના યોગથી એ દુષ્ટ ઋષિઓના પ્રભાવને લીધે જે ચરિત્ર બન્યું તે હે મુનીશ્વર તમે સાંભળો. એ સ્થળે ગૌતમના ક્યારામાં ડાંગર અને જવ થયા હતા. ત્યાં ગણેશ પોતે જ દુર્લભ ગાય થઈને ગયા હતા. હે ઉત્તમ મુનિવો, વરદાનના યોગથી એ ગાય કંપતી કંપતી ત્યાં જઈ પહોંચી અને ડાંગર તથા જવ ખાવા લાગી. એવામાં દેવયોગે ગૌતમ ત્યાં આવી ચડ્યા. એમણે દયાળુ હોઈ ઘાસના કેવળ ગુચ્છાઓથી તે ગાયને અટકાવવા માંડી, પરંતુ ઘાસનો એક જ ગુચ્છો તે ગાયને જેવો અડક્યો કે તરત જ એ ગાય જમીન પર પડી ગઈ અને તે જ ક્ષણે ગૌતમ ઋષિના દેખતા મરણ પામી. પેલા દુષ્ટ ઋષિઓ અને તેમની પત્નીઓ છુપાઈ રહીને તે જોતા હતા. એમણે તો તેઓ ત્યાં બધા બોલી ઉઠ્યા કે ગૌતમ આ શું કર્યું છે? ગૌતમ પણ અહલ્યાને બોલાવી ખૂબ વિસ્મય પામ્યો. હે બ્રાહ્મણો, તમે દુઃખી થતાં ચિંતાથી આમ કહ્યું. ગૌતમ બોલ્યો, હે દેવી, આ શું થયું? કેવી રીતે બન્યું? પરમેશ્વર કૃપ્યા છે કે શું? હવે શું કરવું? ક્યાં જવું? આ તો ગોહત્યા પ્રાપ્ત થઈ. સૂત બોલ્યા, એવામાં પેલા બ્રાહ્મણનો ગૌતમનો તિરસ્કાર કરવા લાગ્યા. તેમની પત્નીઓ પણ દુષ્ટ વચનો કહી અહલ્યાને પીડાવા કરવા લાગ્યા. દુષ્ટ બુદ્ધિ તેમના શિષ્યો તથા પુત્રો પણ ગૌતમનો તિરસ્કાર કરીને તેમના પ્રત્યે વારંવાર ધિક્કાર ભરેલા વચન કહેવા લાગ્યા. ઋષિઓ બોલ્યા, જતો રહે, તારે મોઢું ન બતાવવું જોઈએ. ગૌ હત્યાનું મોઢું જોઈએ. તે જ કાળે મનુષ્ય પહેરેલા વસ્ત્ર સાથે સ્નાન કરવું જોઈએ. જ્યાં સુધી તું આશ્રમમાં છે ત્યાં સુધી અગ્નિઓ તથા પિતૃદેવો અમે પણ કંઈ પણ લેશે નહીં. માટે હે ગૌ હત્યારો પાપી, તું પરિવાર સહિત બીજે સ્થાને જતો રહે, વિલંબ કરમાં. સૂત બોલ્યા, એમ કહી તે બધા લોકો પથરા લઈને તેમને મારવા લાગ્યા અને અહલ્યાને પણ ખરાબ વચનો કહી અત્યંત દુઃખ દેવા લાગ્યા. હે દુષ્ટો, તમને મારવા માંડ્યા અને તિરસ્કાર કર્યો ત્યારે તેમણે આ વચન કહ્યું, હે મુનિઓ, હું અહીંથી જતો રહું છું અને બીજે ઠેકાણે વસું છું. એમ કહી ગૌતમે તે સ્થાનેથી એ જ વખતે નીકળી ગયા. એક ગાંવ દૂર જઈને તેમણે ઋષિઓની સલાહ પ્રમાણે તે વેળા નવો આશ્રમ કર્યો. જ્યાં સુધી આ ગૌ હત્યા શ્રાપ મારા પર છે ત્યાં સુધી મારે કંઈ પણ ન કરવું જોઈએ. દેવોને લગતા કે પિતૃઓને લગતા કોઈ પણ વૈદિક કર્મમાં મને અધિકાર રહ્યો નથી. એમ ધારી મુનિશ્રેષ્ઠ ગૌતમે એની એ જ નિત્ય સ્થિતિ માં 1.5 મહિનો વિતાડ્યો. પછી તો એ દુઃખથી દુઃખી થયા. તેમણે મુનિઓને તે વેળા પ્રાર્થના કરી. ગૌતમે કહ્યું, તમારે મારા પર દયા કરવી ઘટે છે. તમે જે કહો તે હું કરીશ, જેથી મારું પાપ જતું રહે. માટે તમે તે મને જણાવો. ત્યારે સૂત બોલ્યા, એમ કહ્યા છતાં બ્રાહ્મણો માહે મળી જે કંઈ બોલ્યા જ નહીં. ત્યારે ખૂબ વિનંતી કરી ત્યારે ભેગા થયા અને એક બાજુ ઊભા રહ્યા. તે વખતે ગૌતમે દૂર ઊભા રહી તે મહર્ષિઓને નમસ્કાર કર્યો અને વિનયપૂર્વક થઈને પૂછ્યું, મારે હવે શું કરવું જોઈએ? મહાત્મા ગૌતમ મુનિએ તેમ પૂછ્યું ત્યારે તે સઘળા મુનિઓ એકઠા મળી આવું વાક્ય બોલ્યા. ઋષિઓ બોલ્યા, પાશ્ચાત્ય વિના શુદ્ધ કદી થતી નથી, માટે દ્વિશુદ્ધિ અર્થે તમે પ્રાયશ્ચિત કરો. 3 વાર આખી પૃથ્વીની તમે પ્રદક્ષિણા કરો. તે વેળા પોતાનું પાપ તમારે બધે ઠેકાણે જાહેર કરતા જવું. ફરી અહીં આવી તમારે 1 મહિના સુધીનું વ્રત કરવું. તેમજ
100 વાર આ બ્રહ્મ પર્વતની તમારે પ્રદક્ષિણા કરવી. એમ કરવાથી તમારી શુદ્ધિ થશે. અથવા તમે ગંગાને અહીં જ લાવી તેમાં સ્નાન કરો અને 1 કરોડ પ્રાથમિક શિવલિંગનું શંકરદેવનું સેવન કરો. પહેલાં ગંગામાં સ્નાન કરી ફરી 11 વાર આ પર્વતની તમે પ્રદક્ષિણા કરો અને પછી 100 ઘડાઓથી પાર્થિક શિવલિંગનું તમે સ્નાન કરાવો, જેથી પાપનું પાશ્ચાત અને શુદ્ધતા થઈ જશે. એમ તે ઋષિઓ કહ્યું ત્યારે બહુ સારું એમ કહી ગૌતમે તેમનું વચન સ્વીકારી લીધું. હે શ્રેષ્ઠ મુનિઓ, હું આપ શ્રીમાનોની આજ્ઞા પ્રમાણે અહીં પાર્થિક શિવલિંગોની પૂજા તથા પર્વતની પ્રદક્ષિણા કરીશ. એમ કહી તે મુનિઓમાં અતિ ઉત્તમ તે શ્રેષ્ઠ ગૌતમે પર્વતની પ્રદક્ષિણા કરી અને પાર્થિક શિવલિંગો બનાવી તેમની પૂજા કરી. પ્રતિવતા અહલ્યાએ પણ તે સર્વ પાશ્ચાત્યને તે જ પ્રમાણે કર્યું અને તે વેળા તેમના શિષ્યો તથા પ્રિશિષ્યો તે બંનેની સેવા કરવા લાગ્યા. આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું કોટિરુદ્ર સંહિતાનું ત્રંબકેશ્વર મહાત્મય વિશે ગૌતમ સામેની દુર્જનતાનું વર્ણન નામનો 25મો અધ્યાય સમાપ્ત થાય છે. અધ્યાય 26મો, જેમાં ગૌતમની સજ્જનતાનું વર્ણન છે, તે આપણે હવે સાંભળીએ. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પત્ની સહિત ગૌતમ ઋષિએ એ રીતે શિવ પૂજા કરવા માંડ્યા. ત્યારે શિવ પ્રસન્ન થયા અને પોતાના ગણો સહિત પ્રગટ થયા. પછી કૃપાના ભંડાર તે શિવે, હે મહામુનિ, તમારી ઉત્તમ ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે તમે વરદાન માગો. એમ પ્રસન્ન થઈ કહ્યું. તે વેળા મહાત્મા શંભુનું સુંદર રૂપ જોઈ ગૌતમે આનંદયુક્ત થઈને શંકરને પ્રણામ કર્યા અને પછી ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. ખૂબ સ્તુતિ કર્યા પછી પ્રણામ કરી તે ગૌતમ 2 હાથ જોડી ઊભા રહ્યા અને હે દેવ, મને પાપરહિત કરો, એમ તેમણે કહ્યું. સૂત બોલ્યા, મહાત્માએ ગૌતમનું એવું વચન સાંભળી શિવે અતિશય પ્રસન્ન થઈ આ વાક્ય કહ્યું. શિવ બોલ્યા, હે મુનિ, તમે ધન્ય છો, કૃતજ્ઞ છો અને સર્વકાળ પાપરહિત છો. આ દુતાષ્ટમાં નીચ લોકોએ તમને છળ્યા છે, તમારી સામે કપટ કર્યું છે. તમારા દર્શનથી તો લોકો પાપરહિત થાય છે, તો પછી તમે પાપયુક્ત કઈ રીતે હોઈ શકો છો? તમે તો સર્વકાળ મારી ભક્તિ કરવામાં તત્પર રહો છો. હે મુનિ, જે દુષ્ટાષ્ટમાં તમારા પરના આ કપટરૂપી ઉપદ્રવ્ય કર્યા છે તેવો જ દુરાચારી, પાપી અને ગૌહત્યારા છે. એ લોકોના દર્શનથી તો બીજાઓ પણ મહાપાપી બને છે, કેમ કે તેઓ કૃતજ્ઞ બન્યા છે. તેમની શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાશ્ચિત જ નથી. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, એમ કહી સજ્જનને સુખ દેનાર તથા દુષ્ટોને શિક્ષા કરનાર શંકરે પહેલાં દુષ્ટ બ્રાહ્મણોનું ઘણું દુષ્ટ ચરિત્ર તે વેળાએ કહી સંભળાવ્યું. શંકરનું એ વચન સાંભળી ગૌતમ ઋષિ મનમાં અત્યંત વિસ્મય પામ્યા. તેમણે ભક્તિથી 2 હાથ જોડી શિવને ખૂબ પ્રણામ કર્યા અને ફરી આમ કહ્યું. ગૌતમ બોલ્યા, હે મહેશ્વર, એ ઋષિઓએ તો મોટો ઉપકાર જ કર્યો છે. જો તેઓએ એમ ન કર્યું હોત તો મને આપના દર્શન ક્યાંથી થાત? એ ઋષિઓ તો મારું અતિશય કલ્યાણ કર્યું છે. તેમના દુષ્ટ આચરણમાંથી જ મારો મોટો સ્વાર્થ થઈ ચૂક્યો છે. સૂત બોલ્યા, એમનું તેવું વચન સાંભળી મહેશ્વર અત્યંત પ્રસન્ન થયા. તેમણે કૃપા દ્રષ્ટિથી જોઈને તરત ગૌતમ પ્રત્યે કહ્યું. શિવ બોલ્યા, હે બ્રાહ્મણોનો ઇન્દ્ર, તમે ઋષિઓમાં અત્યંત શ્રેષ્ઠ છો અને ઋષિઓમાં ધન્ય છો. તમે અત્યંત પ્રસન્ન જાણી તમે ઉત્તમ વરદાન માગો. સૂત બોલ્યા, ગૌતમે પણ આવો વિચાર કર્યો કે લોકમાં મારું આ ગૌહત્યાનું પાપ તો પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે, તે ટાળ્યું ટળે તેમ જ નહીં. માટે સર્વ લોકોની સમક્ષ મેં પ્રાયશ્ચિત કરી શુદ્ધ થવા જે કર્યું છે તે મારે બરાબર કરવું જોઈએ એવો મનમાં નિશ્ચય કરીને શિવભક્તિયુક્ત મુનિ શ્રેષ્ઠ ગૌતમે 2 હાથ જોડીને શંકરને મસ્તક નમાવ્યું અને પછી આ વાક્ય કહ્યું. ગૌતમ બોલ્યા, હે નાથ, આપે જે કહો છો તે સત્ય જ છે. તો પણ પંચલોકમાં જે કર્યું તેમાં ફેરા થયા તેમ નથી. માટે જે બની ગયું છે તે ભલે થઈ ગયું. એટલે કે લોકદ્રષ્ટિએ હું પાપી બન્યો છું, તો લોકદ્રષ્ટિએ જ પાપરહિત અને શુદ્ધ થવું તે ઠીક છે. માટે હે દેવેશ્વર, જો આપ પ્રસન્ન થયા છો તો મને ગંગા અર્પણ કરો અને લોકો પર ઉપકાર કરો. આપને નમસ્કાર હો, નમસ્કાર હો. સૂત બોલ્યા, એમ શંકર પ્રત્યે વચન કહી ગૌતમે લોકનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તેમના ચરણ કમલ પકડી રાખ્યા અને તે દેવેશ્વરે નમસ્કાર કર્યા. તે પછી શંકરદેવે પણ સ્વર્ગ તથા પૃથ્વીનો જે સાર કાઢી પ્રથમે જ પોતે રાખ્યો હતો તે જ પોતાના વિવાહ વખતે બ્રહ્માએ જે કહ્યું બાકી રહ્યું હતું પોતાને આપ્યું હતું તે પણ ભક્તવત્સલ્ય એ શંભુએ તે મુનિને આપી દીધું. એ વેળા ત્યાં કેવળ સ્ત્રી રૂપે ગંગાજળ પ્રગટ થયું હતું. તેથી
ઋષિ શ્રેષ્ઠ ગૌતમે સ્તુતિ કરી તેમને પ્રણામ કર્યા. ગૌતમ બોલ્યા, હે ગંગા, તમે ધન્ય અને કૃતજ્ઞ છો. તમે જગતને પવિત્ર કર્યું છે, તો નર્કમાં પડતા અને મને આપ અવશ્ય પાવન કરો. સૂત બોલ્યા, તે વેળા સર્વનું હિત કરનાર શંભુએ પણ કહ્યું કે હે ગંગા, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર કરો. સૂત ગંગા બોલ્યા, હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરી હું પોતાના સ્થાને જતી રહીશ. આવું હું સત્ય વચન કહું છું. સૂત બોલ્યા, ગંગાએ એમ કહ્યું ત્યારે ભક્ત વત્સલ્ય મહેશ્વર લોકોના ઉપકાર કરવા ફરી ગંગા પ્રત્યે વચન કહ્યું. શિવ બોલ્યા, હે દેવી, 28મો મનુ થાય અને જ્યાં સુધી કલયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે. સૂત બોલ્યા, સ્વામી શંકરનું એવું વચન સાંભળી નદીઓમાં શ્રેષ્ઠ અને પાવન કરનારી ગંગાએ ફરી તેમના પ્રત્યે કહ્યું. ગંગા બોલ્યા, હે મહેશ્વર, મારું મહાત્મ્ય જો સર્વ કરતાં અધિક થાય તો હે ત્રિપુરાક શંકર, હું અહીં પૃથ્વી પર રહીશ. વળી હે સ્વામીન, બીજું પણ આપ સાંભળો. હે પ્રભુ, આપનું સુંદર શરીરે અંબિકા દેવી તથા ગણો સહિત મારી પાસે જ રહો. સૂત બોલ્યા, એવી તેમનું વચન સાંભળી ભક્ત વત્સલ્ય શંકર ફરી ગંગા પ્રત્યે વચન કહ્યું. શિવ બોલ્યા, હે ગંગા, તમે સાંભળો. ખરેખર તમે ધન્ય છો. હું તમારાથી જુદો નથી, તો પણ હું અહીં તમારી સાથે રહું છું અને તમે પણ અહીં જ રહો. સૂત બોલ્યા, પરમેશ્વર સ્વામી શિવનું એવું વચન સાંભળી ગંગા પ્રસન્નચિત્ત થયા અને તેમણે શિવની પૂજા કરી. એવામાં દેવો, પુરાતની ઋષિઓ, અનેક ઉત્તમ તીર્થો તથા અનેક જાતના ક્ષેત્રો ત્યાં આવ્યા અને તેઓ બધાએ જય જય એમ કહેતા ગૌતમની, ગંગાની તથા શંકરની આદરથી પૂજા કરી. પછી વિષ્ણુ, બ્રહ્મા આદિ તે બધા દેવો બે હાથ જોડીને ડોક નમાવીને તે વેળા હર્ષથી તેમની સ્તુતિ કરી. તે સમયે પ્રસન્ન થયેલા ગંગાએ તથા શંકરે તેઓને કહ્યું, હે ઉત્તમ દેવો, તમે વરદાન માગો. તમારું પ્રિય કરવાની ઈચ્છાથી અમે બંને તે આપીશું. દેવો બોલ્યા, હે દેવેશ્વર શંકર, હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી, તમે બંને જો પ્રસન્ન થયા છો તો આપો અમારા પર કૃપા કરી તેમજ લોકોના હિત માટે અહીં રહેવું. ગંગા બોલ્યા, તમે પણ સર્વનું હિત કરનાર અહીં કેમ નથી રહેતા? જો તમે પણ અહીં ન રહો તો હું ગૌતમને પવિત્ર કરી જેમ આવી છું તેમ પોતાના સ્થાને જતી રહીશ. હે દેવો, તમારા વિશે પણ મારું અધિક માન છે એ અહીં કઈ રીતે જણાય? માટે તમે પણ મારું વચન જો પ્રમાણે કરો એટલે અહીં તમે રહો તો હું પણ અવશ્ય અહીં રહીશ. બધા દેવો બોલ્યા, સર્વના મહાન મિત્ર ગુરુ બૃહસ્પતિ જ્યારે સિંહ રાશિમાં આવે ત્યારે અમે બધા પણ અહીં આવીશું એ નક્કી છે. હે ઉત્તમ નદી, 11 વર્ષ સુધી લોકોના પાપ અમે જે ધોયા હશે તેથી અમે મિલન થયા હશું. તેથી હે પ્રિય મહાદેવી, એ જ અમારા પાપનું સંપૂર્ણ ધોઈ નાખનાર. અમે અહીં જ તમારી પાસે આદરથી આવીશું. આમ અમે સત્ય કહીએ છીએ, માટે લોકો પર કૃપા કરવા અને અમારું પ્રિય ઈચ્છનીય પણ. હે ઉત્તમ નદી, તમારે તથા શંકરે પણ અહીં જ રહેવાનું યોગ્ય છે. બૃહસ્પતિ જ્યાં સુધી સિંહ રાશિમાં રહે ત્યાં સુધી અમે અહીં જ રહીશું અને 3 કાળ તમારામાં સ્થાન કરી તેમજ શંકરના દર્શન કરી પોતાના બધા પાપથી છૂટી જઈશું એ નક્કી છે અને તે જ પછી તમારી આજ્ઞાથી અમે પોતાના દેશોમાં જઈશું. સૂત બોલ્યા, એમ તે દેવો તથા મહર્ષિઓ ગૌતમે પણ પ્રાર્થના કરી. ત્યારે એ શંકર તથા નદી શ્રેષ્ઠ ગંગાએ બંને પ્રેમથી ત્યાં રહ્યા. જ્યાં ગંગા ગૌતમી નામે કહેવાય છે એ જ શિવલિંગ ત્રંબકેશ્વર નામે પ્રખ્યાત થયું છે, જે મોટા પાપોનો નાશ કરનાર છે. તે દિવસથી માંડી જ્યારે બૃહસ્પતિ શ્રી રાશિમાં હોય ત્યારે સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ દેવો ત્યાં આવે છે અને એ ગૌતમીના કિનારે પુષ્કર આદિ સરોવર, ગંગા આદિ નદી તથા વિષ્ણુ આદિ દેવો શ્રી રાશિ. સૂત બોલ્યા, તે પછી હે શ્રેષ્ઠ ઋષિઓ, આકાશમંડળમાંથી વાણી ઉત્પન્ન થઈ હતી. તે ઉત્તમ ગંગા વચન તમે સાંભળો. આ લોકો અતિશય દુષ્ટ, કૃતજ્ઞ, સ્વામીનો દ્રોહ કરનાર, લુચ્ચા અને પાખંડી છે. તેઓ સર્વકાળ દર્શન કરવા યોગ્ય નથી. ગૌતમ બોલ્યા, હે માતા, તમે સાંભળો. મહાપુરુષની આ જ વાણી છે. તેમજ ભગવાન શંકરનું પણ આ વચન તમારે સત્ય કરવું યોગ્ય છે. જે માણસ અપકાર કરનાર તરફ પણ ઉપકાર કરે છે તેને લીધે હું આ લોકમાં ખરેખર પવિત્ર કરાવું છું. આવું ભગવાનનું પોતાનું આ વચન છે. સૂત બોલ્યા, મહાત્મા ગૌતમ મુનિનું એવું વચન સાંભળીને આકાશમાંથી ફરી ગંગાની વાણી ઉત્પન્ન થઈ. હે ગૌતમ ઋષિ, તમે સત્ય કહો છો. શિવનું એ જ વચન છે. તો પણ ગંગા જળનો સંગ્રહ કરવા તો
તેવો અવશ્ય પ્રાયશ્ચિત કરવો જોઈએ. તમારી આજ્ઞાથી અને ખાસ તમારે જ આધીન રહીને તેઓએ 101 વાર અહીં આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરવી પડશે. હે મુનિ, એમ કરવાથી આ દુષ્ટ કર્મ કરનારાઓને મારું દર્શન કરવાનો ખાસ અધિકાર થશે. આ મેં સત્ય કહ્યું છે. સૂત બોલ્યા, એવું તેમનું વચન સાંભળી તે બધાઓ તે જ પ્રમાણે પ્રાયશ્ચિત કર્યું અને દિન બની ગૌતમની પ્રાર્થના કરી, અમારો અપરાધ તમારે ક્ષમા કરવા યોગ્ય છે. એમ તેમણે પ્રાર્થના કરી ત્યારે ગૌતમે ગંગાની આજ્ઞા પ્રમાણે ગંગાદ્વારની નીચે આવેલું કૃશાવર્ત નામે બીજું સ્નાન કર્યું હતું. એટલે ત્યાં ગૌતમને પ્રસન્ન કરવા ગંગાજી ત્યાંથી ફરી પાછા પ્રાગટ્ય થયા અને તે કૃશાવર્ત નામે સર્વોત્તમ તીર્થ પ્રખ્યાત થયું છે. ત્યાં જ મનુષ્ય સ્નાન કરે છે તે તરત જ સર્વ પાપોમાંથી છૂટી જઈને ઉત્તમ વિજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ માટે યોગ્ય થાય છે. ગૌતમ અને બીજા ઋષિઓ પણ ત્યાં પરસ્પર મળ્યા. તે વખતે જેઓ પહેલાં કૃતજ્ઞ બન્યા હતા તેઓ શર્મિંદા થઈ ગયા અને ઋષિઓ બોલ્યા, હે સૂત, અમે જુદી રીતે સાંભળ્યું છે તેનું અમે વર્ણન કરીએ છીએ, તમે સાંભળો. ગૌતમે ક્રોધાયમાન થઈને પછી તે ઋષિઓને શ્રાપ આપ્યો હતો. હે બ્રાહ્મણો, અમુક જુદા કલ્પની વાત પ્રમાણે તે પણ સત્ય છે. હે ઉત્તમ વ્રતવાળા બ્રાહ્મણો, તે કથા પણ હું ખાસ વર્ણન કરું છું. ગૌતમે પણ દુષ્કાળથી પીડાયેલા ઋષિઓને જોઈને તે વેળા મહાત્મા વરુણનું ઘણું મોટું તપ કર્યું હતું. પછી વરુણની દયા થતાં તેમણે અખૂટ જળાશય તૈયાર કરાવ્યું હતું અને તેમાંથી પુષ્કળ ડાંગર તથા જવ તેમણે વવડાવ્યા હતા. એમ પરોપકારી મુનિશ્રેષ્ઠ તે ગૌતમે પોતાના તપના બળથી તેઓ માટે આહાર તૈયાર કરાવ્યો હતો. કોઈ વેળા એ ઋષિઓની દુષ્ટ પત્નીઓનું જળ માટે અપમાન કરાયું હશે, તેથી તેઓ ક્રોધે ભરાઈને પોતાના પતિનું આગળ ગૌતમ તરફ તેઓએ ઈર્ષા થઈ એવું વચન કહ્યું હતું. તેઓએ પોતાના પતિના કાન ભંભેર્યા હતા, તેથી એ બ્રાહ્મણોની બુદ્ધિ બદલાઈ ગઈ હતી. તેથી તેમણે કપટી આશ્રય ધરાવતી એક બનાવટી ગાય ઊભી કરી હતી અને તે ગાયને ગૌતમનું ધાન્ય ખાઈ જવા તત્પર બનાવી. તે વેળા ગૌતમે પોતાનું ધાન્ય ખાવામાં આસક્ત થયેલી એ ગાયને જોઈને અને તેને અટકાવવા માટે ધીમેથી ઘાસ વડે તેને મારી. પેલી ગાય તો બનાવટી જ હતી, તેથી ઘાસનો માત્ર સ્પર્શ થતાં જ જમીન પર ઢળી પડી અને ક્ષણવારમાં જ મરી ગઈ. ત્યારે ભાવિ કર્મને વશ થઈને ત્યાં રહેલા પેલા સર્વ બ્રાહ્મણ ઋષિઓ કપટી આશ્રય ધરાવી એકઠા થઈ ગૌતમને ગાય મારી નાખ્યો એવો કલોહલ કરી મૂક્યો. પછી તે ગૌતમ હાય ગાય મરી ગઈ એમ ભયભીત થયા અને પોતાની સ્ત્રી અહલ્યા તથા શિષ્યોની સાથે તે શિવભક્ત ગૌતમ આશ્ચર્ય પામ્યા. પરંતુ તપાસ કરતાં એ ગાયને બનાવટી જાણીને ગૌતમ ક્રોધથી વ્યાકુળ બન્યા અને શ્રેષ્ઠ મુનિ ગૌતમે એ સર્વ ઋષિઓને શ્રાપ દીધો. ગૌતમ બોલ્યા, તમે બધા દુતાષ્ટમાં હોય મને શિવભક્તને કાયમ ખાસ દુઃખદાયી થયા છો. માટે તમે બધા સર્વકાળ વેદથી વિમુખ વિરુદ્ધ થઈ જાઓ. આજથી માંડી વેદમાં કહેલા સુકર્મ ઉપર તમે ખાસ શ્રદ્ધા ન રહો, તેમજ અવશ્ય મુક્તિદાય એવા શિવ માર્ગમાં પણ તમને શ્રાદ્ધ ન રહો. આજથી માંડી વેદ માર્ગથી વિરુદ્ધ અને મોક્ષ માર્ગથી રહિત એવા દુષ્ટ માર્ગમાં તમને મોટી ખવડાયેલી થાઓ અને લલાટમાં માટીનું લેપન લગાવતા તમે બધા બ્રાહ્મણો નર્કમાં પડી જશો. તમે કેવળ એક શિવને જ પરમ દેવ માનનારા નહીં રહો, પણ અદેવ્ય સ્વરૂપ શિવને બીજા સામાન્ય દેવ જેવો માનશો. તમે શિવની પૂજા આદિ કર્મની પ્રીત ન થાઓ, તેમજ શિવ પર શ્રદ્ધાવાળા ભક્તો પર તથા શિવના પર્વ ઉપર પણ સર્વકાળ તમે પ્રેમ ન રહો. આજે મેં તમને જેટલા દુઃખદાયી શ્રાપ દીધા છે તે બધા તમારી સંતતિઓ વિશેષ પણ કાયમ લાગુ થાઓ. બ્રાહ્મણો, તમારા પુત્ર પૌત્ર વગેરે પણ શિવભક્ત ન થાઓ. તમે બધા તમારા પુત્રોની સાથે અવશ્ય નર્કમાં જ પડશો. તે પછી તમે ચાંડલ્ય થાશો, દુઃખ તથા દરિદ્રપણાથી પીડાશો. તમે બધા દૃષ્ટ નિંદા કરનાર અને કાયમી તપેલી મુદ્રાની નિશાનીવાળા રહેશો. સૂત બોલ્યા, એમ સર્વ મુનિઓને શ્રાપ દઈ ગૌતમ પોતાના આશ્રમમાં ગયા અને પુષ્કળ શિવ ભક્તિ કરી તે અત્ય પાવન થયા હતા. પેલા બધા બ્રાહ્મણો અને ઋષિઓ પણ ગૌતમના શ્રાપથી હૃદયમાં ખેદ પામ્યા અને પછી તેઓ શિવ ધર્મથી ભ્રષ્ટ થઈ કાચી નગરીમાં વસ્યા. તેમના બધા પુત્રો પણ શિવ ધર્મથી ભ્રષ્ટ થયા અને આગળ જતા કળિયુગમાં તેમના જેવા જ દુષ્ટ ઘણા લોકો ઉત્પન્ન થશે. હે મુનિઓ,
એ રીતે તે સમગ્ર વૃત્તાંશ મેં તમને જણાવ્યું છે. હે વિદ્વાન બ્રાહ્મણો, એ પૂર્વકાળનું વૃત્તાંશ તમે બધાએ આદરથી સાંભળ્યું પણ છે. એ પ્રમાણે ગૌતમની ગંગાની ઉત્પત્તિ તથા સર્વ પાપોને હરનારું તેમનું શ્રેષ્ઠ ઉત્તમ મહાત્મય પણ મેં તમને કહ્યું છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મય પણ મેં તમને કહ્યું છે. જે સાંભળી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે એ નક્કી છે. હવે પછી વેદેશ્વર નાથ જ્યોતિર્લિંગનું મહાત્મય હું તમને કહું છું. તે પણ પાપને હરનારું છે, માટે તમે સાંભળો. આ સાથે શિવ મહાપુરાણના અધ્યાયનું ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું મહાત્મયનું આપણે શ્રવણ કર્યું છે. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો. અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયોનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ, હર હર ગંગે.